एलएसी पर चीने गोठव्या 60,000 सैनिक। अमेरिकाए भारतने सतर्क कर्યું। चीनના વલણની કરી ટીકા। ભારતના મુસ્લિમ વિશ્વમાં સૌથી સંતુષ્ટ મોહન ભાગવતનું નિવેદન। તો ઓવૈસીએ કહ્યું, તમે ન જણાવો કે અમે કેટલા ખુશ છીએ। પીએમ મોદીના નવા પ્લેન પર રાહુલનો પ્રહાર। કહ્યું, જવાનો માટે બુલેટ પ્રૂફ વાહન નથી તો પીએમ મોદી માટે કરોડોનું વિમાન કેમ? મહિલા સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે જાહેર કરી એડવાઇઝરી। મહિલા સામેના ગુનામાં ચૂક બદલ પોલીસ સામે કાર્યવાહીના સંકેત। કેન્દ્ર સરકારની કેબિનેટ વિસ્તરણની ચર્ચા શરૂ। અત્યારે કેબિનેટમાં એનડીએના કોઈ સાથી નથી। મંત્રી એકમાત્ર અઠવલે પણ રાજ્યમંત્રી। પંચતત્વમાં વિલીન થયા રામવિલાસ પાસવાન। રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર। જીતનરામ માંઝીએ કરી ભારત રત્ન આપવાની માંગ। અગત્યના અપડેટ સામે આવી રહ્યા છે। અકાલી દળના હરસિમરત કૌર કેબિનેટથી રાજીનામું આપી ચૂક્યા છે અને મોદી કેબિનેટમાં હવે એનડીએનો કોઈ પણ મંત્રી નથી, કારણ કે રામવિલાસ પાસવાનનું નિધન થઈ ગયું છે। એનડીએના ઘટક દળમાં ફક્ત આરપીઆઈ બચ્યું છે। આરપીઆઈના રામદાસ આઠવલે પણ રાજ્યમંત્રી છે। હવે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે। શિવસેનાના અરવિંદ સાવંત કેબિનેટથી રાજીનામું આપી ચૂક્યા છે। અકાલી દળના હરસિમરત કૌર પણ આ જ પ્રકારે રાજીનામું સોંપી ચૂક્યા છે। તો હવે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ચર્ચા કરવામાં આવશે કે આખરે કોને મંત્રી પદ જે છે તે આપવામાં આવે, આ પદભાર સોંપવામાં આવે। એનડીએના ઘટક દળમાં ફક્ત આરપીઆઈ બચ્યું છે અને હવે કયા ખાતાની કમાન કોને આપવામાં આવશે, કોને સોંપવામાં આવશે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે। મંત્રીમંડળનું વિસ્તરણ ટૂંક સમયમાં નિશ્ચિત થશે। મોદી કેબિનેટમાં એનડીએનો કોઈ જ મંત્રી નથી। હાલ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે કે કેબિનેટ વિસ્તરણને લઈને બેઠકનું આયોજન કરવામાં આવશે। તેમાં ચર્ચા વિચારણા થશે કે આખરે કોને પદભાર આપવો, કયા ખાતાની કમાન કોને સોંપવી। પરંતુ વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે રામવિલાસ પાસવાનના નિધન બાદ આ વિસ્તરણ થવાનું જ છે। કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન પંચતત્વમાં વિલીન થયા અને તે બાદથી જ આ નવી અટકળોએ જોર પકડ્યું છે। તો હવે કેબિનેટ વિસ્તરણને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે। આખરે વિસ્તરણ ટૂંક સમયમાં નિશ્ચિત થવાનું છે। नेशनल डेमोक्रेटिक अलायंस एनडीए नाम ही काफी है। एक समय એવું કહેવાતું, પણ આજના સમયમાં કોઈ હંમેશા માટે અલવિદા કહી ગયા તો કોઈ મન દુખ રાખી અલગ થઈ ગયા અને એનડીએને સાથે લઈ ચાલતી મોદી ગવર્નમેન્ટને હવે એકલા ચાલવાનો વારો આવ્યો છે। शिवसेना साथे खुर्सीना मतभेद। अरविंद सावंते मोदी कैबिनेट थी छेड़ो फाड्यो। कृषि बिल पर अकाली दल थी बवाल। हरसिमरत कौरे मोदी कैबिनेट थी राजीनामું આપ્યું। કર્ણાટક ભાજપના नेता અને કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીનું અવસાન। એલજેપીના नेता અને કેન્દ્રીય મંત્રી પાસવાનનું અવસાન। હવે એનડીએ ફક્ત નામનું રહ્યું। શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા હરસિમરત કૌર બાદલનું રાજીનામું અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટમાં માત્ર ભાજપનું પ્રતિનિધિત્વ જ રહી ગયું છે। કેબિનેટ કક્ષા સિવાય
રાજ્ય કક્ષાના મંત્રીઓની રીતે જોવામાં આવે તો તે કેટેગરીમાં પણ ભાજપના સાથી પક્ષોમાંથી માત્ર આરપીઆઈના રામદાસ એકલા રહ્યા છે. આમ અત્યારે દેશમાં વાસ્તવિક અર્થમાં એનડીએ નહીં ભાજપ સરકાર જ અસ્તિત્વમાં છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ તત્કાલ પ્રધાનમંડળનું વિસ્તરણ કરવું પડે તેમ છે. હાલ કેબિનેટ અને રાજ્યકક્ષાના બધા મળીને 53 પ્રધાનો છે. તેમાં ભાજપ સિવાય એનડીએમાં અન્ય સાથી પક્ષો પૈકી ફક્ત આરપીઆઈનું પ્રતિનિધિત્વ છે. મંત્રીમંડળમાં સહયોગી પક્ષોમાંથી ફક્ત રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયાના રામદાસ અઠવાલે જ છે. એ પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના જ મંત્રી છે. લોક જનશક્તિ પાર્ટીના પાસવાન પહેલા જ અકાલી દળના હરસિમરત કૌરે કેન્દ્રીય મંત્રીમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ કૃષિ કાનૂનના વિરોધમાં એનડીએથી જુદા પડ્યા છે. ભાજપનો એક પ્રમુખ સહયોગી શિવસેના પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી પદના વિવાદને પગલે એનડીએથી જુદો પડ્યો હતો. આને કારણે શિવસેનાના ક્વોટા કેન્દ્રીય મંત્રી રહેલા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું. ગત મહિને કર્ણાટક ભાજપના નેતા અને રેલ રાજ્યમંત્રી સુરેશ અંગડીનું અવસાન થયું હતું. હવે 2 મંત્રીઓના અવસાન અને 2 સહયોગી દળો એનડીએ થઈને રાજીનામા આપ્યા બાદ કેન્દ્રીય કેબિનેટ કક્ષાના પ્રધાનોની સંખ્યા 21 થઈ ગઈ છે. એ તમામ ભાજપના છે. મંત્રીમંડળમાં 9 સભ્યો સ્વતંત્ર હવાલા સાથે રાજ્યમંત્રી છે, જ્યારે અઠાવલે સહિત 23 રાજ્યમંત્રી છે. એટલે કેન્દ્રીય મંત્રીમંડળની કુલ સંખ્યા 53 થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ પોતાના દ્વિતીય કાર્યકાળમાં ભાજપ સહિત વિવિધ પક્ષોના 57 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. એ પૈકી પાસવાન, હરસિમરત કૌર બાદલ અને સામત સહિત 24 નેતાઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા, જ્યારે અઠાવલેના રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આમ એનડીએ ફક્ત નામનું જ રહી ગયું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એનડીએ હવે ફક્ત નામ માત્ર રહી ગયું છે. એક સમયે અટલજીએ 16 પાર્ટીઓને ભેગી કરી એનડીએને મજબૂત બનાવી હતી. હવે મોદી કેબિનેટમાં એનડીએના નામે ફક્ત ભાજપ જ રહ્યું છે. મોદી મંત્રીમંડળમાં અનેક મંત્રીઓ પર અતિરિક્ત કાર્યભારનો ભાર છે. હવે વિસ્તરણ જ વિકલ્પ રહ્યું છે તે વાતમાં બેમત નથી. કેન્દ્રીય મંત્રીમંડળમાં લોકસભા સાંસદોના 15%થી વધુ મંત્રીઓ હોવા જોઈએ નહીં. કેન્દ્રીય કેબિનેટમાં કુલ સંખ્યા 81 સુધી રાખી શકાય. પીએમ મોદી હજુ પોતાના મંત્રીમંડળમાં 27 મંત્રીઓને સામેલ કરી શકે છે. હાલમાં વધુ ખાતા ધરાવતા મંત્રીઓની સંખ્યા વધારે છે. હરસિમરત કૌરના રાજીનામા બાદ નરેન્દ્રસિંહ તોમરને અતિરિક્ત કાર્યભાર. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, ખાદ્ય વિભાગ. પાસવાનના અવસાન બાદ પિયુષ ગોયલને અતિરિક્ત કાર્યભાર. રેલ રાજ્યમંત્રી પિયુષ ગોયલ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહકો, ખાદ્ય અને જાહેર વિતરણ. મોદી મંત્રીમંડળની રચનાને 1 વર્ષનો સમય થઈ ગયો, છતાં હજુ વિસ્તરણ થયું નથી. નિયમોના અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળમાં વડાપ્રધાન અને મંત્રીઓ સહિત કુલ લોકસભા સાંસદોના 15%થી વધુ મંત્રીઓ નહીં. આ પ્રમાણે કેન્દ્રીય કેબિનેટમાં કુલ મંત્રીઓની સંખ્યા 81 સુધી રાખી શકાય છે. એટલે વડાપ્રધાન મોદી હજુ પોતાના મંત્રીમંડળમાં 22 મંત્રીઓને સામેલ કરી શકે છે. વર્તમાન પરિસ્થિતિને જોતા કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલના અણસાર મજબૂત રીતે દેખાઈ રહ્યા છે. 1 કરતાં વધુ ખાતા ધરાવતા અનેક મંત્રી. કેન્દ્ર સરકારમાં કેટલાક મંત્રીઓ એવા છે કે જેમની પાસે 1 કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી છે. જેમ કે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરની પાસે ગ્રામીણ વિકાસની સાથે સાથે પંચાયતી રાજ વિભાગની જવાબદારી છે. ઉપરાંત તેમને હરસિમરત કૌરે રાજીનામું આપતા ખાદ્ય વિભાગને વધારાની જવાબદારી સોંપાઈ છે. પાસવાનના અવસાન બાદ રેલવે રાજ્યમંત્રી પિયુષ ગોયલને ગ્રાહકો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપાઈ છે. ગોયલની પાસે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની પણ જવાબદારી છે. ગુડ ગવર્નન્સના કરતી મોદી ગવર્મેન્ટને મંત્રીઓના માથેથી અતિરિક્ત કાર્યભાર હળવો કરવો જ પડશે અને મોદી કેબિનેટનું ખૂબ જલ્દી વિસ્તરણ થઈ શકે છે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક એડવાઇઝરી જાહેર કરી. મંત્રાલયે મહિલાઓને લગતા ગુનામાં પોલીસને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું.
આવા કેસોમાં યોગ્ય કામગીરી કરી અને ઘટનામાં કોઈ બેદરકારી ન રાખવા દિશા નિર્દેશ જાહેર કરાયા છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કેટલાક અન્ય રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ તાજેતરમાં બનેલી ઘટનાઓને પગલે ગૃહ મંત્રાલયે આ એડવાઇઝરી જાહેર કરી. ભારત સરકાર સમયાંતરે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો માટે મહિલાઓ પરના અપરાધ પર કડક કાર્યવાહી કરવા નિર્દેશો જાહેર કરે છે. દુષ્કર્મના કેસોમાં વહેલી તકે એફઆઈઆર દાખલ કરવી, પુરાવા એકત્ર કરવા તેમજ સમયસર ફોરેન્સિક તપાસ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે પોલીસ સ્ટેશનની હદની બહાર મહિલા ભોગ બની હોય તો તે સ્થિતિમાં 0 એફઆઈઆર દાખલ કરવામાં આવે. મહિલાઓ સામેના ગુનામાં કોઈ ચૂક થશે તો જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇન્ડિયન પિનલ કોડ કલમ 166 એફઆઈઆર દાખલ ન કરવામાં આવે તો પોલીસકર્મી સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે. સીઆરપીસી કલમ 173 અંતર્ગત દુષ્કર્મના કેસમાં 2 મહિનામાં તપાસ પૂર્ણ કરવી જરૂરી રહે છે. સેનાના જવાનોને બુલેટપ્રૂફ વાહનો નથી મળતા અને પીએમ મોદી માટે કરોડોનું વિમાન ખરીદવામાં આવે છે. આ કહેવું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું. રાહુલ ગાંધીએ સેનાનો એક વિડીયો ટ્વીટ કરતા વડાપ્રધાન મોદી સામે આકરા પ્રહાર કર્યા. પીએમના પ્લેન પર રાહુલનો શબ્દ મિસાઇલ. જવાનો માટે બુલેટપ્રૂફ વાહન નથી, વડાપ્રધાન માટે કરોડોનું વિમાન. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતીય લશ્કરના જવાનો માટે બુલેટપ્રૂફ ટ્રક સુદ્ધા નથી અને વડાપ્રધાન માટે 8,400 કરોડનું વિમાન ખરીદવામાં આવે છે. પોતાના વિધાનની સાર્થકતા પુરવાર કરતા રાહુલે એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયા પર મૂકી છે, જેમાં લશ્કરી ટ્રકમાં બેઠેલા 2 જવાનો આપસમાં વાત કરી રહ્યા છે કે આપણને નોન બુલેટપ્રૂફ વાહનમાં મોકલીને આ લોકો આપણા જાન સાથે ખેલી રહ્યા છે. गाड़ी में आदमी जा रहा है तो बताओ कि ये क्या यहाँ बीपी गाड़ी में आदमी सुरक्षित नहीं है, नॉन बीपी में लेके जा रहा है. ये तो हम लोग की जिंदगी के साथ खिलवाड़ किया जा रहा है. जबरदस्ती बोलने के बाद जो है उसके बाद जबरदस्ती ठोका जा रहा है कि तुम जो है यहाँ पे इबादत कर रहे हो. ये पता नहीं कमांडर का काम है, ठीक है. कमांडर नहीं बताएगा तो हम अपना जिंदगी बर्बाद कर रहे हैं ना जी, जानबूझ के. कमांडर नहीं बोलेगा, कमांडर को क्या जरूरत है बोलने का, वो तो नहीं बोलेगा. सेक्शन कमांडर क्या करेगा, सेक्शन को लेके अपने उसी साहब 5 आदमी को लेके अपना बीपी उसमें और 10 आदमी जा सकता है कि नहीं. ये पूरा सेक्शन को ले चले उसी में, वहाँ जाता ही है. एक बड़ा ट्रक एक अलगे, यहाँ जो मरने वाला है सबको छांट के भेज दिया, जाओ मरो इसमें. ये क्या है इसमें, ये टीना पत्थर मारेगा, इस पार हो जाएगा. વડાપ્રધાને છે સેલ્ફ ઇમેજની ચિંતા. મોદીએ દેશને કમજોર કરી નાખ્યો છે. ચીન ઉઠાવી રહ્યું છે આપણી કમજોરીનો ફાયદો. રાહુલે એવી ટ્વીટ કરી છે, આપણા વડાપ્રધાન કશું જાણતા સમજતા નથી એવું નથી. સૌથી ભયજનક વાત એ છે કે એમને વાસ્તવિકતા સમજાવી શકે એવું કોઈ એમની આસપાસ નથી. એમની આસપાસ જે લોકો છે એમનામાં વડાપ્રધાને મોઢામોઢ કહેવાની હિંમત નથી. રાહુલે ચીનનો પણ વારંવાર ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું છે કે ચીને આપણી કમજોરીનો લાભ ઉઠાવ્યો છે. ચીનને ખ્યાલ આવી ગયો હતો કે મોદીએ દેશને કમજોર કરી નાખ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. जिसको पीते ही ऐसा लगता है जैसे जन्नत, जिंदगी, Sublime, फ्रेश, ऑसम, संतुलित, बहुत मस्त है यार. पैकेट से कैसे पी. अमूल मस्ती बटरमिल्क देसी रिफ्रेशर. લગ્નનો વિચાર આવે તો કદાચ.com નહીં શાદી.com પર આવો. હવે કરો શુભ દિવસોની તૈયારી ગુજરાતી શાદી.com સાથે. બેસ્ટ ડિસ્કાઉન્ટ્સ માટે આજે જ રજીસ્ટર કરો. तो आप कह रहे हैं कि आप किसी चीज पर एग्री नहीं करते. नहीं. चाय. वाह, क्या रंग, क्या महक. ये चाय है या गजब. चुनिंदा पत्तियों से बनी रंग, स्वाद और दम से भरी बाग बकरी की मिली. अब चाय पे होगी बस मिली की चर्चा.
વેલકમ બેક. લોક જનશક્તિ પાર્ટીના સ્થાપક રામવિલાસ પાસવાન આજે સાંજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. પુત્ર ચિરાગ પાસવાને તેમને મુખાગ્નિ આપી. તેમના અંતિમ સંસ્કાર જ્યારે દીઘા ઘાટ પર થયા એ સમયે મુખાગ્નિ આપી રહેલા ચિરાગ ચક્કર ખાઈને પડી ગયા હતા. આસપાસમાં રહેલા લોકોએ તેમને સંભાળી લીધા. તેના પછી તેમણે અંતિમ ક્રિયા સંપન્ન કરી હતી. આ સમયે માહોલ ખૂબ ભાવુક બની ગયો હતો. પાસવાનનો પાર્થિવ દેહ શુક્રવારે સાંજે 7:55 કલાકે પટના પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાસવાનનું પાર્થિવ શરીર દિલ્હીમાં તેમના 12 જનપથવાળા સરકારી ઘરે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું હતું. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ પાસવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. લદ્દાખમાં ભારત અને ચીનની સેનામાં તણાવ વધી જ રહ્યો છે. એક તરફ શિયાળાના પગલે ધીરે ધીરે વાતાવરણ સરહદ પર ઠંડુગાર બની રહ્યું છે, ત્યાં ચીન સતત સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. અમેરિકાએ ભારતને ચેતવણી આપી કે ચીને સરહદ પર 60,000 જેટલા સૈનિકો એકઠા કર્યા છે. અમેરિકાના દાવાએ ચીનની ખોલી પોલ. લાઇફ ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે 60,000 ચીની સૈનિક. ચીનના વલણની અમેરિકન વિદેશ મંત્રીએ કરી ટીકા. લદ્દાખમાં ભારત ચીનની સેનાઓમાં તણાવ વધશે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મોટો દાવો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે ચીને લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર 60,000 સૈનિક તૈનાત કર્યા છે. પોમ્પિયોએ ચીનનું વલણ અને એનાથી ઇન્ડો પેસિફિક દેશોના ગ્રુપ માટે નજરે આવી રહેલા જોખમોને લઈને તેની ટીકા કરી છે. બીજી તરફ અમેરિકન એનએસએ રોબર્ટ ઓબ્રાયને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે જ્યારે એ સ્વીકારી લેવું જોઈએ કે ચીન સાથે વાત કરવાનો કોઈ ફાયદો નહીં થાય, કેમ કે ચીન પોતાનું આક્રમક વલણ બદલવાનું નથી. ક્વાડ ગ્રુપની બેઠક બાદ પોમ્પિયોનું નિવેદન. યુએસએ સુરક્ષા સલાહકારે ચીનનું વિસ્તારવાદી કહ્યું. પોમ્પિયોએ ક્વાડ ગ્રુપ એટલે કે ઇન્ડો પેસિફિક દેશો અમેરિકા, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓની ટોક્યોમાં થયેલી મિટિંગમાંથી પરત આવ્યા પછી શુક્રવારે એક ઇન્ટરવ્યૂમાં ચીન પર નિશાન તાક્યું હતું. ક્વાડની મિટિંગમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતા. અમેરિકન એનએસએ રોબર્ટ ઓબ્રાયને ઉટાહમાં કહ્યું હતું કે ચીનની કમ્યુનિટી પાર્ટીની ભારતીય સરહદ પર વિસ્તારવાદી આક્રમકતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અહીં ચીન તાકાતના બળે એલએસી પર નિયંત્રણ કરવાની કોશિશ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ચીનથી નજર બચાવવાનો કે તેની સાથે નરમાઈથી વર્તાવાનો કોઈ ફાયદો નહીં થાય. અમે આ લાંબા સમયથી આ કહી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આરએસએસના વડા મોહન ભાગવતે એક હિન્દી મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભારતીય મુસ્લિમ દુનિયામાં સૌથી વધારે સંતુષ્ટ છે. જોકે અસદુદ્દીન ઓવૈસી ભાગવતની વાત સાથે સહમત નથી. ઓવૈસીએ ભાગવત પર આરોપ મૂકતા કહ્યું કે તેમની વિચારધારા મુસલમાનોને સેકન્ડ ક્લાસ નાગરિક બનાવવાની છે. મોહન ભાગવતે ભારતીય મુસલમાનોને કયા સૌથી સંતુષ્ટ? વિશ્વમાં ભારતના મુસલમાન સંતુષ્ટ. બંધારણમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભારતમાં માત્ર હિન્દુઓ રહી શકે છે.
ભારતના ઇતિહાસમાં જ્યારે પણ ભારતની સંસ્કૃતિ પર હુમલો થયો છે ત્યારે તમામ ધર્મના લોકો ભેગા મળીને તેનો સામનો કરવા માટે ઊભા રહ્યા છે. મોગલ શાસક અકબરની સામેના યુદ્ધમાં મેવાડાના રાજવી મહારાણા પ્રતાપની સેનામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સૈનિકો હતા અને તેઓ મોગલ સેના સામે લડ્યા હતા. આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતે કહ્યું છે કે દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જેની જનતા પર શાસન કરનાર વિદેશી ધર્મ અસ્તિત્વમાં છે. અહીંયા માત્ર હિન્દુ જ રહી શકે છે કે માત્ર હિન્દુઓની જ વાત સાંભળવામાં આવશે? સંવિધાનમાં આવું ક્યાંય લખાયું નથી. वास्तव में हमारा एकमात्र देश है कि जहां पर सब के सब बहुत दिनों से साथ रह रहे हैं. सबसे अधिक सुखी किस देश के मुसलमान हैं? भारत के मुसलमान. दुनिया में कोई देश है कि जहां उस देश के वासियों की सत्ता में दूसरा संप्रदाय रहा जो उस देश का नहीं है और वो अभी तक चल रहा है. ભારતમાં રહેવું હશે તો હિન્દુઓનું વર્ચસ્વ સ્વીકારવું પડશે. મોહન ભાગવતના નિવેદનથી ઓવૈસી લાલ ઘૂમ. મુસલમાન સેકન્ડ ક્લાસ નાગરિક નથી. ભારતથી વિપરીત પાકિસ્તાનમાં ક્યારેય બીજા ધર્મના લોકોને અધિકારો અપાયા નથી. ભારતમાં સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે ભારતમાં રહેવું હશે તો હિન્દુઓનું વર્ચસ્વ સ્વીકારવું પડશે. આપણે તમામને સ્થાન આપ્યું છે. આ જ દેશનો સ્વભાવ છે અને આ સ્વભાવ જ હિન્દુ સંસ્કૃતિ છે. જો કે ભાગવતના નિવેદનથી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના પેટમાં તેલ રેડાયું છે. તેમણે કહ્યું કે તેમની વિચારધારા મુસલમાનોને સેકન્ડ ક્લાસ નાગરિક બનાવવાની છે. डॉक्टर बाबा साहब अम्बेडकर जो मानते थे कि ये पॉपुलेशन ट्रांसफर होना चाहिए, उन्होंने भी यहाँ मुसलमान रहेंगे तो उनको ट्रांसफर करना पड़े ऐसा संविधान नहीं बनाया. उनके लिए कुछ जगह बनाई. ये हमारे देश का स्वभाव है. इस स्वभाव को हिंदू कहते हैं. पूजा हम किसकी करते हैं इसका और हिंदू का. રામ મંદિર ભારતનું રાષ્ટ્રીય મૂલ્ય. હિન્દુઓનું મનોબળ તોડવા ભૂતકાળમાં મંદિરો તૂટ્યા. મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુઓના એ વાત સાથે લેવા દેવા નથી કે કોણ કોની પૂજા કરે છે. ધર્મ જોડનારો અને તમામને એક સૂત્ર સાથે જોડી રાખનાર હોવો જોઈએ. રામ મંદિર ભારતના રાષ્ટ્રીય મૂલ્યો અને ચરિત્રનું પ્રતીક છે. વાસ્તવિકતા એ છે કે આ દેશના લોકોના મનોબળને તોડવા માટે મંદિરોને તોડવામાં આવ્યા હતા. લાંબા સમયથી હિન્દુ સમાજ ઈચ્છતો હતો કે મંદિરોનું પુનઃ નિર્માણ થાય. રામ મંદિર તોડીને હિન્દુઓ અપમાનિત કરાયા હતા, પણ હવે તેનું પુનઃનિર્માણ થાય તેવી હિન્દુ સમાજની લાગણી છે અને એટલે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ પર, મંતવ્યન્યૂઝ.com. નમસ્કાર.